ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9માં જે કાવ્ય છે 19મું પપ્પા હવે ફોન મૂકું એ કાવ્યની સમજૂતી મેળવીશું। તો આપણે કવિ પરિચય જોઈએ। તો પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિ છે મનોહર ત્રિવેદી। તેમનો જન્મ 4/4/1944માં થયો હતો। અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો। જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું। મોસૂંજણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેળા તેમના કાવ્ય સંગ્રહ છે। નથી ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા સંગ્રહ છે। ઘરવખરી તેઓ તેમના ચરિત્ર નિબંધમાં સંગ્રહ છે। કાચનો કૂપો તેલની ધાર ટીલ્લી આલેલે તેમની બાળ સાહિત્યની કથાઓ છે। ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે। આજે કાવ્ય છે પપ્પા હવે ફોન મૂકું એ કાવ્યની અંદર માતા પિતા અને દીકરીના લાગણીના તંતુને અહીં આગળ કવિએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે કે હોસ્ટેલમાં રહીને દીકરી જે છે એ પપ્પાને ફોન કરે છે અને પપ્પાને ફોન કરીને જે કંઈ વાતચીત કરે છે એનો સુંદર પ્રસંગ અહીં આગળ કાવ્યમાં કવિએ રજૂ કર્યો છે। તો હવે આપણે કાવ્ય જોઈએ। તો પપ્પા હવે ફોન મૂકું તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટોંકું। હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ। તોય એ તો ઉઘડે છે રંગભર્યું મહેકે છે ડાળખીમાં કરે ઝૂલાઝૂલ। ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું। મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે ના એ તો વાસણ છો માંજતી। કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી। સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી પાડજો ના વાંકું કે ચૂકું। શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા શંભુ તો કહેતો તો ફ્રીજ। કેવા છો જિદ્દી ને હપ્તાને વ્યાજ વળી ઘર આખું ઠલવશે ખીજ। જાજી તે વાતુના ગાડા ભરાય કહું હાયકામાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું। તો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર હોસ્ટેલમાં ભણતી દીકરીનો પપ્પાનો જે વાર્તાલાપ છે એ આગળ કવિએ સુંદર રીતે રજૂ કર્યો છે। તો અહીં આગળ જે પપ્પાના જે પ્રશ્નો છે એ દીકરી કે છે ઉત્તરથી સરસ રીતે પપ્પાના જવાબ આપે છે। પોતાના માતાની ભાઈની બધાની એ ખબર અંતર પૂછે છે કે દીકરી હોસ્ટેલમાં છે પણ પોતાના માતા પિતાને કહે છે કે તમે ચિંતા ના કરશો હું તમારી દીકરી છું તમારા સારા સંસ્કારથી ઉછરેલી છું એટલે તમે ચિંતા ના કરશો હું સરસ રીતે તમારું નામ રોશન કરીશ। હોસ્ટેલમાં મને અગવડો પડશે છતાં પણ એ અગવડો સહન કરીને હું તમારું નામ રોશન કરીને સારી રીતે ભણીશ કે છે। અને ત્યાં હોસ્ટેલમાં રહીને દીકરી સારી રીતે ભણે છે અને પોતાના ઘરના લોકોની પણ એ ચિંતા કરે છે અને એ એસટીડી પરથી પોતાના પપ્પાને ફોન કરે છે બરાબર। અહીં આગળ જે શરૂઆતમાં જે પ્રશ્ન થાય છે કે પપ્પા હવે ફોન મૂકું એ પ્રશ્નની શરૂઆતમાં એમ છે કે દીકરી સાથે પિતાએ ઘણી બધી લાંબી વાતો કરી છે। હવે સમય ફોન મૂકવાનો થઈ ગયો છે હોસ્ટેલમાં પાછા જવાનો સમય થઈ ગયો છે એટલા માટે દીકરી છેલ્લે અંતમાં કહે છે કે પપ્પા હવે ફોન મૂકું। એટલે શરૂઆત જે છે એ પણ પ્રશ્નથી થાય છે અને કાવ્યનો અંત છે એ પણ કવિએ પ્રશ્ન દ્વારા રજૂ કરે છે। તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ। તો પપ્પા હવે ફોન મૂકું એટલે દીકરી સાથે પિતાની ઘણી બધી વાતચીત લાંબી વાતચીત થઈ ગઈ છે। ઘરમાં મમ્મી ભાઈ બધાની ખબર અંતર પૂછી છે। બધી જ વાતો થઈ ગયા પછી હવે દીકરી પેલા પપ્પાને કહે છે પપ્પા હવે હું ફોન મૂકું। હવે શું વાતચીત થઈ છે એ કવિએ આગળ રજૂ કર્યું છે
તમને એ મોજ જરી આવે તે થયું મને એસ્ટ્રીડની ડાળથી ટંકું. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. શું કહે છે અહીંયા આગળ? દીકરી કહે છે કે પિતાજી છે, બરાબર, એ કહે છે, પેલી દીકરી કહે છે પપ્પા, એના પપ્પા પૂછે છે કે તને હોસ્ટેલમાં મજામાં છું, તને મજા આવે છે, તને શું છે, એ બધું પૂછે છે. ત્યારે પેલી દીકરી કહે છે એસટીડી પર, જ્યારે એને પપ્પાની સાથે, માતા પિતાની સાથે વાત કરવાનું મન થયું એટલે એસટીડી પરની ડાળથી ટંકું, એટલે આગળ એક ઉપમા આપી છે કે એસટીડી પરથી એ ફોન પર પોતાના પિતાની સાથે વાતચીત કરી રહી, એટલા માટે કહે છે એસટીડીની ડાળથી ટંકું છું. એટલે પેલી દીકરી કહે છે હું એસટીડી પરથી પિતા જે છે એ પિતાની સાથે વાત કરી રહી છે. તો કઈ વાત કરી રહી છે? કે હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળીથી માય કરે ઝૂલાઝૂલ. શું કહે છે આ પંક્તિની અંદર? દીકરી કહે છે કે પપ્પા હવે કે છે ફોન મૂકું, એવું કહેતા કે છે દીકરી પિતાને ઘણી બધી વાતો કરી છે, બરાબર. તો પેલી દીકરી પિતાને જોડે વાત કરતા કહે છે કે પિતાજી હોસ્ટેલ વિશે જે પૂછે છે પ્રશ્ન, પિતાજી કે તને હોસ્ટેલમાં ગમે છે? તો દીકરી કહે છે કે એ પ્રશ્નના ઉત્તરમાં પેલા પિતાજી પૂછે છે કે હોસ્ટેલમાં કેવું છે, ગમે છે વિશે પૂછે છે હોસ્ટેલ વિશે. તો દીકરી કહે છે કે હોસ્ટેલને, હા હોસ્ટેલમાં કહે છે મને ફાવે છે. હોસ્ટેલ એ કંઈ ઘર જેવી ન હોય કે છે, તેમાં થોડી ઘણી અગવડો તો કે છે રહેવાની જ કે છે. જેમ કે છે અહીંયા આગળ દીકરી પોતાને એક ગુલાબના ફૂલ સાથે, કાંટાની સાથે ઉગેલા ગુલાબના ફૂલ સાથે ઉપમા આપીને પિતાજીને કહે છે કે જેમ કે તે કાંટાઓની વચ્ચે ફૂલ સચવાય છે તેમ આટલી બધી અગવડો વચ્ચે પણ હું, એટલે દીકરી કહે છે હું સચવાઉં છું. જેમ કે છે કાંટાઓની વચ્ચે રહેતું ફૂલ ખીલે છે, મહેકે છે અને ડાળખીઓમાં ઝૂલે છે, તેમ દીકરી કહે છે હું પણ એમાં આનંદથી કહે છે રહું છું. એટલે શું કહે છે દીકરી? પિતાને આશ્વાસન આપે છે, પોતાના પિતાને કહે છે કે હોસ્ટેલમાં અગવડો છે, બરાબર, છતાં પણ તમે ચિંતા ના કરશો, એ અગવડો વેઠીને એમાં કહે છે કે આ તો ઘર જેવું તો હોસ્ટેલમાં ના જ હોય ને, એટલે અગવડો કહે છે હું વેઠી અને સારી રીતે કહે છે હોસ્ટેલમાં રહું છું. જેમ કે છે કાંટાળા ગુલાબની ફૂલ છોડની વચ્ચે સુંદર ગુલાબનું ફૂલ ઉગે છે, ખીલે છે, બરાબર, એમ હું પણ હોસ્ટેલમાં સારી રીતે કહે છે રહું છું અને સારી રીતે અભ્યાસ કરું છું. આગળ કહે છે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. શું કહે છે? બીજી પંક્તિમાં આગળ કવિ કહે છે કે જેમ ફાગણના લીલા ઝાડવામાં પાન જેવી દીકરી લીલીછમ છે તે કદી પણ કે છે સુકાવાની નથી. એટલા માટે અહીં આગળ આ વાક્યની અંદર શું છે? દીકરી પિતાને આશ્વાસન આપે છે કે તમે મારી ચિંતા ના કરતા કે છે, જેમ ફાગણ મહિનામાં કે છે ઝાડ જેમ લીલાછમ રહે છે એમ તમારી દીકરી પણ કે છે લીલીછમ રહેશે. એટલે કહેવાનો મતલબ એમ કે છે હું કે છે કે હોસ્ટેલની અંદર શું હોય છે કે ઘણી બધા લોકો અલગ અલગ પ્રકાર, એટલે કે હું એવી કોઈ મિત્રતા અથવા એવી કોઈ મારામાં કુટેવ નહીં લાવું કે જેના કારણે તમને શરમ અનુભવાય, મારા કારણે તમારું સમાજમાં સ્થાન નીચું થાય અથવા મારા કારણે તમારે શરમ અનુભવાય. એટલા માટે દીકરી પિતાને આશ્વાસન આપતા કહે છે કે જેમ કે છે ફાગણ મહિનામાં ઝાડ લીલાછમ હોય છે એમ કે છે આ દીકરી પણ હોસ્ટેલમાં રહીને કે તમારા સંસ્કારોથી સિંચન કરેલું છે તો એ દીકરી પણ સારા સંસ્કારોથી જ એ તમારું નામ રોશન કરશે, એ ક્યારે પણ ખોટું કાર્ય કરશે નહીં. આમ પેલી દીકરી જે છે એ પિતાને આશ્વાસન આપે છે કે તમે મારી સહેજ પણ ચિંતા કરશો નહીં. આગળ કે છે મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, ના એ તો વાસણ છો માંજતી, કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી. શું કહે છે? પછી પેલી દીકરી એની માતાને યાદ કરે છે કે છે મમ્મી બા, એટલે કે છે માતા મારી કે છે જલસામાં છે, મજામાં છે કે છે. શું કહે છે? એટલે કે બાજુમાં ઊભી છે
તો પેલા પિતા કહે છે ના ના ના, એ તો વાસણ માજે છે. દીકરી કહે છે વાસણ માજે? તો કહે છે છોય માનતી, કહે છે એને રહેવા દો. કહે છે કે પણ દીકરી પેલા પિતા દ્વારા માતાને સંદેશો અપાવે છે કે મારી માતા જે છે બરાબર, એ માતા કહે છે કે એના કહે છે જે સપનો છે બરાબર, એ સપનોને કહે છે હું આંખોમાં સચવાયેલા મારા માતાના સપનો જે છે એ જીવનની કહે છે પારંપરિક મીઠાશના હું દર્શન કરું છું. એટલે મારી માતાએ મારા માટે જે સપનો જોયા છે એ સપનો કહે છે હું જરૂરથી સાકાર કરીશ. એ સપના જે મારી માએ મને સારા સંસ્કાર આપી અને જે મને સારા સંસ્કારો અથવા તો મને જીવનમાં આગળ વધવા માટે મને જે આશ્વાસન આપ્યું હતું, જે મને સલાહ શિખામણ આપી હતી, એ બધી જ કહે છે હું રાત્રે મારા સપનોમાં વાગોળું છું. એ મારી સપનામાં આવી ગયા છે. મારી સપનાની અંદર મારા માતાએ જે કંઈ મને શિખામણ આપેલી છે એ હંમેશા હું વાગોળ્યા કરું છું. અને મારી માતા છે એ માતાના સપનોને હું સાકાર જરૂરથી કરીશ. આગળ કહે છે સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂકું. પછી પેલી દીકરી કહે છે મારી માતાને એના પિતાને કહે છે પિતાજી મારી માતાને સાચવજો. કેમ? તો મારી માતા તો કહે છે બહુ ભોળી છે, ચિંતાવાળી છે અને ભૂલકણી પણ છે. એટલે એ કહે છે કંઈ પણ ભૂલી જાય અથવા એનાથી કોઈ ભૂલચૂક થઈ જાય તો એને કહે છે માફ કરી દેજો. કહે છે તમે કહે છે એનું વાંકું ચૂકવું કહે છે મોડું તમે કરતા નહીં, એની ઉપર ગુસ્સે થતા નહીં. પણ મારી માતાની કહે છે કંઈ પણ નાની મોટી ભૂલ થઈ જાય તો એ ભૂલને કહે છે તમે નજરઅંદાજ કરજો, એને માફ કરી દો. કેમ કે મારી માતા બિચારી ભોળી છે, એને મારી ખૂબ જ ચિંતા છે. એટલે એ કંઈ પણ કામમાં કે કશામાં પણ ભૂલ થઈ જાય તો એની ભૂલ કહે છે સ્વીકારી અને એની ભૂલને માફ કરી દેજો, એની ભૂલને નજરઅંદાજ કરી દો. અહીં આગળ દીકરીનું એ માતા વિશે કેટલી ચિંતા છે એ આગળ પંક્તિમાં કવિએ સરસ રીતે રજૂ કરી છે. આગળ કહે છે શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા, શંભુ કહેતો હતો કે ફ્રીજ. શું કહે છે આગળ પછી દીકરીને પેલા ભાઈ સાથે વાત થઈ હશે તો કહે છે કે શું લીધું? કહે છે સ્કૂટર. તો કહે છે પેલી દીકરી કહે છે તમે ભારે ઉતાવળા છો. કહે છે સ્કૂટર લઈ લીધું? એટલે કહે છે કે શંભુ એટલે કહે છે એનો ભાઈ કહેતો હતો કે ફ્રીજ લીધું છે, કે ફ્રીજ લેવાનું છે. તો કહે છે પછી કહે છે તમે સ્કૂટર લીધું છે. આગળ કહે છે કેવા છો જિદ્દી ને હપ્તા ને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે ખીજ. શું કહે છે પેલી દીકરી કહે છે કે ઘણા જિદ્દી છો. કહે છે કે તમે કહે છે કે સ્કૂટર લીધું કહે છે એ પણ કહે છે એના પણ કહે છે એ પણ હપ્તેથી કહે છે એ વ્યાજ ભરવાનું કહે છે અને આખું ઘર કહે છે ઠલવાશે. એટલે શું કહે છે કે દીકરી કહે છે કે તમે ભારે ઉતાવળા છો. કહે છે પિતાને કહે છે કે શંભુ કહેતો હતો કે ફ્રીજ લેવાનું કહેતો હતો અને તમે કેવા જિદ્દી છો. કહે છે અને કહે છે હવે હપ્તાને વ્યાજ ભરોના. આ બધું જાણીને કહે છે આખો ઘર કહેશે ગુસ્સે કરશે. કહે છે એટલે પેલી કહે છે પિતાજીને પેલું ફ્રીજ લેવાની વાત થઈ હતી અને પિતાજી સ્કૂટર લઈને આવે છે. એટલે કહે છે તમે પપ્પાને કહે છે તમે જિદ્દી છો, હવે કહે છે વ્યાજના હપ્તા નહીં ભરો એટલે ઘરના મમ્મી પણ તમારી પર ગુસ્સે થશે ને ભાઈ પણ તમારી પર ગુસ્સે થશે. કહે છે આખું ઘર કહે છે તમારી પર ગુસ્સો ઠાલવશે, આખું ઘર કહે છે ગુસ્સે થશે. આગળ કહે છે જાજી તે વાતુના ગાળા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું. પછી દીકરી છેલ્લે કહે છે કે જાજી વાતો કહે છે હવે એટલે કહે છે કે હવે વાતો કહે છે બહુ લાંબી વાતો થઈ ગઈ છે, હું હવે કહે છે ફોન મૂકું છું. એટલે હાઈકામાં ટૂંકમાં દીકરી છેલ્લે રજૂ કરે છે કે પપ્પા હવે કહે છે હું ફોન મૂકું. કહે છે અહીં આગળ જે દીકરી જે છે એ પોતાના પિતાની સાથે ઘણી લાંબી વાતચીત થઈ જાય છે અને કહે છે હવે બહુ બધી કહે છે વાત થઈ ગઈ છે બરાબર, કારણ કે હોસ્ટેલમાં રહે છે એટલે દીકરીનો પણ અમુક સમયની લિમિટ છે. એટલા માટે દીકરી કહે છે બહુ વાતો થઈ ગઈ પપ્પા, હવે કહે છે તમારી સાથે વાત કરીને કહે છે તમને પણ સંતોષ થયો અને મને પણ સંતોષ થયો. હવે કહે છે હાઈકામાં હું ટૂંકમાં કે મેં બધું તમારી આગળ રજૂ કરી દીધું. એટલે કહે છે બસ કહે છે હવે વાત થઈ ગઈ છે, બહુ વાતો લાંબી થઈ ગઈ છે, મારા હોસ્ટેલમાં જવાનો વખત થઈ ગયો છે. એટલા માટે છેલ્લે પણ દીકરી કહે છે કે પપ્પા હવે ફોન મૂકું. ફરી એક વખત આપણે કાવ્યનો ટૂંકમાં સાર સમજી લઈએ કે અહીં આગળ દીકરી જે છે એ દીકરી પોતે હોસ્ટેલમાં રહેતી કહે છે દીકરી પપ્પાને ફોન કરીને એમની સાથે વાતચીત કરે છે. એ વાતની અંદર દીકરી પોતાના માતા ભાઈ બધાની વિશે ખબર અંતર પૂછે છે અને પોતે
હોસ્ટેલમાં રહી અને મા બાપના સંસ્કારો આપેલા છે, જે સારા સંસ્કારો આપેલા છે, એનાથી પોતાના ખાનદાનનું, પોતાના માતા પિતાનું દુનિયામાં ગૌરવભર્યું સ્થાન આપશે અને સંસ્કાર, જે સારા સંસ્કારો તેનું સિંચન થયું છે એ સંસ્કારો કાયમ માટે રાખશે અને સારી રીતે પોતે અભ્યાસ કરશે. એના વિશે સરસ રીતે દીકરી અહીં આગળ પોતે પિતાની સાથે વાતચીત કરે છે. અહીં આગળ જે માતાના અને પિતાના જે ચિંતા છે એ ચિંતાને જે હૃદયમાં પિતાને માતાને જે ચિંતા છે એ સરસ રીતે દીકરી માતા પિતાની ચિંતાને પણ સરસ વાતચીત દ્વારા એ પોતાની જે ચિંતા જે છે માતા પિતા એ ચિંતાને પણ દૂર કરે છે. કે દીકરી પોતે એસટીડી પરથી, ફોન પરથી પિતાની સાથે વાત કરે છે કે હોસ્ટેલમાં કે છે, મને પેલા પિતાજી પૂછે છે કે બેટા તને હોસ્ટેલમાં ફાવે છે? તો દીકરી કહે છે હા મને હોસ્ટેલમાં કે છે ફાવે છે. કે હોસ્ટેલ કે છે ઘર જેવી સુવિધા તો કે છે ન જ હોય, પણ તમે ચિંતા ના, થોડી ઘણી કે છે હોસ્ટેલમાં અગવડો પડે છે, પણ હું કે છે અગવડો તે હવે ટેવાઈ ગઈ છું, મને કે છે ફાવશે કે છે, તમે ચિંતા કરશો નહીં કે છે. જેમ કે છે કાંટાઓની વચ્ચે ફૂલ સચવાય છે તેમ આટલી બધી અગવડોની વચ્ચે પણ કે છે હું સચવાઉં છું કે છે. જેમ કાંટાઓની વચ્ચે રહેતું ફૂલ કે છે ખીલે છે, મહેકે છે અને ડાળખીમાં ઝૂમે છે, તેમ પેલી દીકરી પિતાને આશ્વાસન આપતા કે છે હું પણ મજામાં છું, એમાં હું પણ કે છે આનંદથી કે છે હોસ્ટેલમાં અગવડો છે છતાં પણ કે છે હું આનંદથી રહું છું અને સારી રીતે કે છે અભ્યાસ કરું છું. પછી દીકરી કહે છે કે તમે પિતાને કહે છે ચિંતા ના કરશો કે છે, હું કે છે ગમે એટલી કે છે મુશ્કેલીઓ હશે તો એ મુશ્કેલીઓની સામે લડીને કે છે માર્ગ કાઢી લઈશ કે છે. હવે તો કે છે મુશ્કેલીઓની સામે હારી જાય તેવી કે છે દીકરી કે છે હું કાચી રહી નથી કે છે. જેમ કે છે ફાગણના લીલાછમ ઝાડ કે છે કાયમ રહે છે, એવી દીકરી કે છે હું પણ કે છે લીલીછમ જ છું, હું કદી પણ કે છે સુકાવાની નથી. આ વાક્ય દ્વારા દીકરી પોતાના પિતાને આશ્વાસન આપે છે અને કહે છે તમે મારી સહેજ પણ ચિંતા કરશો નહીં. પછીની પંક્તિમાં દીકરી કહે છે કે મારી મમ્મી કેમ છે કે છે મજામાં છે ને, એ બધી વાતો કરે છે અને કહે છે મારી મમ્મી કે છે કે બાજુમાં ઊભી છે? તો પિતાજી કહે છે ના, એ તો કે છે વાસણ માંજે છે. તો દીકરી કહે છે મમ્મીને કહે છે કેવડાવ છે સંદેશો? તો કહે છે મારી મમ્મીને કહેજો કે એણે કે મારા માટે જે સુંદર સપનો સેવ્યા છે, મને જે સારી શિખામણો આપી છે, સારા સંસ્કારો આપ્યા છે, એ બધાનું કે છે હું પાલન કરું છું અને એના જે સપનો જે છે એના શિખામણના સપનો મારી રાત્રે આંખોમાં સપનોમાં આવ્યા કરે છે. એટલે એના જે સંસ્કારો છે, એના જે મારા સપનો મારી માટે જે પણ સેવ્યા છે, જે સપનો જોયા છે એ સંપૂર્ણ રીતે કે છે હું સાકાર કરીશ. પછી પેલી દીકરી પિતાને કહે છે મારી માતાને કહે છે સાચવજો, એ બિચારી ભોળી છે, ચિંતાવાળી છે અને ભૂલકણી છે કે છે, એટલે એનાથી કંઈ પણ નાની મોટી ભૂલચૂક થઈ જાય તેને માફ કરજો, એની પર ગુસ્સો કરતા નહીં. આમ દીકરી પોતાની માતાની પણ ખૂબ જ ચિંતા કરે છે. પછી પિતાજીને કહે છે કે તમે શું લીધું કે છે સ્કૂટર લીધું? કે શંભુ મારો ભાઈ કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે અને તમે કહે છે ફ્રીજ લેવાની વાત હતી અને તમે સ્કૂટર લઈ લીધું. તો પછી પેલી દીકરી કહે પપ્પા તમે ખરેખર બહુ જિદ્દી છો, હવે કે છે વ્યાજના હપ્તા ભરવાના થશે એટલે ઘરમાં મમ્મી અને ભાઈ બંને તમારી પર કે છે ગુસ્સે થશે કે છે. પછી છેલ્લે દીકરી કહે છે હવે કે છે પિતાજી બહુ લાંબી વાત થઈ ગઈ, હવે કે છે હું વાત બહુ ખાસ કરતી નથી. કેમ કે હોસ્ટેલમાં જવાનો સમય થઈ ગયો છે, એટલા માટે દીકરી છેલ્લે અંતમાં પણ કહે છે કે હવે લાંબી વાત થઈ ગઈ છે, હવે કે છે તમે મારા ઘરમાં બધાને સાચવજો અને મારી સહેજ પણ ચિંતા કરશો નહીં, કારણ કે મુશ્કેલીઓની સામે લડીને એનો સામનો કરતાં મને હવે આવડી ગયું છે. હું હોસ્ટેલમાં સારી રીતે રહીને અભ્યાસ કરું છું. અને આટલું કહીને પિતાને આશ્વાસન આપતા શબ્દો આપી અને દીકરી છેલ્લે પછી અંતમાં કહે છે કે પપ્પા હવે લાંબી વાતો થઈ ગઈ, મારે હોસ્ટેલમાં જવાનો સમય થઈ ગયો, તો પપ્પા હવે ફોન મૂકું. આટલું કહીને દીકરી ફોન મૂકે છે. અહીં આગળ આ જે કાવ્ય છે એ કાવ્યને માતા પિતા અને દીકરીના જે લાગણી ભર્યા જે તંતુ છે, લાગણી ભર્યા જે હૃદયની વાચા છે, એ કવિએ સુંદર રીતે આ કાવ્યમાં રજૂ કરી છે. તો અહીં આગળ તમારું જે 19મું કાવ્ય છે પપ્પા હવે ફોન મૂકું, એ કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.